ગોવિંદ જયસ્વાલ વારાણસીના છે. 11 વર્ષની ઉંમરે પોતાના મિત્રની ઘેર જતા હતા અને રસ્તામાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર ઇન્ટરવ્યૂ ચાલતો હતો. ઇન્ટરવ્યૂની અંદર આઈએએસ ઓફિસરનો ઇન્ટરવ્યૂ હતો અને પોતે આમ જે હાથ ઉપર હાથ ચડાવીને પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. એ દ્રશ્ય એને એટલું બધું ગમી ગયું, એ નક્કી કર્યું કે આ ભાઈ જે ઇન્ટરવ્યૂ આપે છે મારે આવું બનવું છે. એને ખબર જ નહોતી કે કોણ છે, કોનું ઇન્ટરવ્યૂ લેવાય છે. એટલે એણે દુકાનવાળાને પૂછ્યું કે કોનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે એણે કહ્યું કે આઈએએસ ઓફિસરનું. 11 વર્ષની ઉંમરને સાહેબ નક્કી કરી નાખી કે મારે આઈએએસ ઓફિસર બનવું છે. જે બાળ મંદિરનું બાળક હોય ને તમે એને પૂછો કે તારે શું બનવું, એમ કેમ હસતા હસતા કહી દે કે આપણે મારે પાયલટ બનવું છે. એને કંઈ ખબર જ નથી કે એ ત્યાં સુધી પહોંચવા માટે શું કરી શકાય. તેમ છતાંય તે ગોવિંદ જયસ્વાલ નક્કી કરે છે કે મારે એ બનવું છે. અને એ પછી પોતે પોતાને, અને એના પપ્પા પાછા રિક્ષાવાળા, એક પણ જાતનો આર્થિક સપોર્ટ નહીં, અને પોતાની પાસે એક જ જોડી કપડાં. રાત્રે ટુવાલ કે લુંગી વીટીને સૂઈ જવાનું, ધોઈને સૂઈ જવાનું, ફરીથી બીજા દિવસે એ જ જોડી કપડાં પહેરવાના. આટલી દારૂણ ગરીબીની વચ્ચે સંકલ્પ કરે છે કે મારે આમ થવું છે. અને એના માટે સાહેબ સાંભળજો કે કેવા બલિદાન આપ્યા. સમાજમાં મિત્રોની વચ્ચે બધાને જાણ કરે છે કે મારે આ બનવાનું છે, તમે મને આર્થિક સહયોગ આપો. થોડો ઘણો જેટલો લોકોએ આપી શકાતો તેટલો આપ્યો. પોતાના પુસ્તકો ખરીદ્યા, અને તેમ છતાંય પૈસા ઘટતા હતા. એટલે પોતે નક્કી કર્યું કે હવે ક્યાંથી પૈસા ભેગા કરે. સાહેબ 3 ટાઈમ જમવે, તમે હું 3 ટાઈમ જમીએ છીએ, એમાંથી એને સાંજનું જમવાનું છોડી દીધું. એટલા માટે કે દિવસના 50 રૂપિયા અને મહિનાના 30 દિવસના 35 ને 1500 રૂપિયા બચે. અને 1500 રૂપિયામાંથી પુસ્તકો કેમ ખરીદી શકાય, અને એમાંથી કેમ વાંચી શકાય, ને કેમ આઈએએસની લાઇનની અંદર આગળ જઈ શકાય. તેમ છતાંય 1500 રૂપિયા ઓછા થતા હતા. એણે દોસ્ત બીજા ટાઈમ જમવાનું છોડી દીધું. એ માત્ર સવારથી સવાર જ જમતા હતા. અને આ 2 ટાઈમ જમવાથી છોડીને મહિનાના 3000 રૂપિયા બચતા થયા. એમાંથી એણે પુસ્તકો લાવ્યા, ખરીદ્યા, એણે વાંચ્યું, અને ઓલ ઇન્ડિયાની અંદર 48મા ક્રમાંકે 2006ની અંદર યુપીએસસી પહેલા જ પ્રયત્ને ક્રેક કરી આ સંકલ્પ બોલે છે. તમારે કે મારે 2 ટાઈમ જમવાની જરૂરિયાત છોડવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ફેસિલિટીઝ છે. આ ભૌતિક સગવડતાઓની વચ્ચે જો એની પાસે અગવડતા હતી, તેમ છતાં પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શકતા હતા. તો આજે તમારી મારી પાસે બધી જ જાતની સગવડતાઓ છે. એબીસીડીનો એ એલિમેન્ટ શીખવે છે કે સૌથી પહેલાં નક્કી કરો કે મારો સંકલ્પ શું છે. એના માટે રાત દિવસ તમારે મહેનત કરવી પડે. 24 કલાકની 48 કલાક મહેનત કરવી પડે ને સાહેબ, કરવા માટે તૈયાર રહેવાનું. તો એ સંકલ્પ સુધી જઈ શકાય. આ ખાખી હોય ને એમનેમ નથી ધરાતી, માથે ટોપી એમનેમ નથી ધરાતી. વટ પાડીને સરસ મજાની સાડી પહેરીને ઉપર આવવું, અને આપણી આગળ પાછળ 10 કે 20 ઓફિસરો આટા મારતા હોય, એમનેમ નથી થતું. જેણે કર્યું છે ને એને પૂછો એની 24 કલાકનો એને કેવી રીતે ઉપયોગ કર્યો છે. ઘરે લોક મારીને જઈએ અને તૂટે ને, ઘરની અંદર ચોરી થાય ને તો સૌથી પહેલાં તાળું જ તૂટે. તેમ છતાં આપણે તાળું મારતા હોય ત્યારે આપણને ખબર